બનાસકાંઠા જિલ્લામાં ધાનેરામાં ચોમાસા દરમિયાન નગરપાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ન ક્યાંય સારા રસ્તા છે, ન ક્યાંય ગટર લાઇન પરફેક્ટ છે, ન વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા। પરિણામે નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। હુસેની ચોક ખાતે સ્થાનિકોએ થાળી વગાડી પાલિકા સામે વિરોધ નોંધાવ્યો હતો। વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી ન થતા સ્થાનિકોએ આક્રોશ પાલિકા સામે વ્યક્ત કર્યો હતો। 3 મહિનાથી નગરપાલિકાને અપીલ કરી, નગરપાલિકા વાળા કોઈ ખબર લેતા નથી। રસ્તા ગંદકી આખી ભરાયેલી પડી છે। ઘરમાં 5 માણસો બીમાર, મજૂરિયા માણસ મજૂરી લાવીને બચાતી બીમારી હટાવવા અમે આ ખાડે સંભાળતા નથી। અમે આજે એટલે વિરોધી પાર્ટી ઉઠાવવી પડી અમારે। નગરપાલિકા વાળા કોઈ સુનતા નથી અમારી। 4-5 મહિના થઈ ગયા, પોણી ચાલે ઘરના આગળ 5 જણા ઘરમાં બીમાર પડ્યા, પણ આ નગરપાલિકા વાળા કોઈ વાત અમારી માનતા નથી। શું કરવાનું હવે? ગટર લાઈન ભરેલી પડી, ઘરમાંથી બહાર નથી આવડાતો, અને કચરાનો ટ્રેક્ટર નથી આવતો। કચરા વાળા તો પૈસા માંગે। શું નામ તમારું? તમારું નામ શું? સમીમબેન બીમાર છે અને અહીંયા આગળ કોઈ કચરાવાળા આવતા નથી। આ છેલ્લા 3 વર્ષ પહેલાં એક સાહેબ અમારા હતા, એ વખતે કામ સારું થતું હતું। આ સાહેબ આવ્યા એના પછી કોઈ રજૂઆત સાંભળતા નથી। આપણે ચીફ ઓફિસરમાં એ છે કે તમારે જ્યાં જાઓ ત્યાં કલેક્ટર સુધી જતા રહો, જેમ થતું હશે એમ થશે, આવી રીતનો જવાબ મળે છે અમને। તો આનો સાહેબ અમારો આગળ સુધી કલેક્ટર સાહેબ રજૂઆત છે કે અમારા ધાનેરા હુસેની ચોક વિસ્તારમાં તાત્કાલિક આવી અને ધોરણે અહીંયા સાફ સફાઈ થવી જોઈએ। તો બીજી તરફ ભીલવાસની આસપાસ આ જ દશા છે। 5000 કરતાં વધુ લોકોનો વસવાટ છે આ વિસ્તારમાં, છતાં પાલિકા સુવિધા આપવામાં નિષ્ફળ જતા લોકોએ પાણીમાં ઊભા રહીને રામધૂન બોલાવી હતી। 2 માસથી વરસાદી પાણીની સાથે ગટરના પાણી ભરાયેલા છે। વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો ભરડો છે અને અનેક બાળકો અને નાગરિકો બીમારીમાં સપડાયા છે। પાણીમાંથી સ્થાનિકો ચાલવા મજબૂર છે। પાલિકા ફોટા પાડીને કામગીરી કર્યાનો સંતોષ માને છે, પણ નક્કર કામગીરી ન થતા સ્થાનિકો અને આ વિસ્તારની દશા અને દિશા ખરાબ દેખાઈ રહી છે। કેવી રીતનું હેડે? છોકરોના પગમાં ખાજ આવે, છોકરોના પગમાં આખા ચોપડા આખી લૂસાઈ ગઈ પગના। બાળ મંદિરે છોકરો નેની સ્કૂલમાં આજ 15 દિવસથી ઘરે બેઠા છે। બાળ મંદિરમાં મિલતા નહીં, એના છોકરા છે લપસાઈને પડી જાય, હાથ પગ ભાગી અને ઘરે આવે। અમારો કોઈ પાણીનો નિકાલ આવતો જ નથી। નગરપાલિકા વાળા કોઈ કશું કામ કરતા જ નથી। અમારા મેડના પાણી ભરેલું છે, પણ કેમ હેડે, કેવી રીતે હેડે, પણ અમારા નગરપાલિકા કોઈ અમાને વાત નહીં સાંભળતા। પહેલાં અમારે 10-15 વર્ષ પહેલાં બધું થતું હતું, પણ હવે કંઈ થતું નથી। અને અમે પાણીમાં હેડે, અમારા છોકરા પગ ખડી ગયા હે હાવ, અને ગતું બીમાર પડ્યા। અમારે એક તો ધંધો નથી, એક અમારે ધંધારો કોઈ પેલું નથી, તોય બી છોકરાનું દવાખાનું અમારે ભરવું। બસ ત્યારે વારંવાર ધાનેરા નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં ઉડાઉ જવાબ આપવાનો સ્થાનિકોએ આક્ષેપ કરી રહ્યા છે। ત્યારે પાલિકા ક્યારે પોતાની જવાબદારી સમજી કામગીરી કરશે તે કહેવું ખૂબ જ મુશ્કેલ છે।